કરી દીધો. બસ ત્યાંથી તું થઈ ગયો પ્રભુનો બાળક. તો એ પ્રભુના બાળક આજે તું મારા ઘરેથી વિદાય લે છે, મને એનું દુઃખ નથી થતું. દીકરી જયારે વિદાય લેશે ત્યારે મને એનું દુઃખ થશે, રડવું આવશે. તારા માટે રડવું નથી આવતું. કેમ કેમ સારી જગ્યાએ જાય છે, કારણ કે તું એટલા સેફ હાથોમાં, સેફ જગ્યામાં જાય છે કે એનાથી ઉત્તમ બીજું કંઈ જ નથી. પ્રભુ ભીરે સ્થાપેલું શાસન છે તારે. ત્યાં જઈને તારે તું કશું નહીં કરે, ખાલી જે પરમાત્માએ જે દીપક પ્રગટાયો છે એમાં તારે ઘી બનીને રહેવાનું છે, એની જ્યોત વધારવાની છે. પ્રમાદ કરવાનો નથી. ગુરુ આજ્ઞા એ જ મહત્વનું છે. તારી બુદ્ધિ જે બી હોય, તારું મગજ જે બી હોય, બધું સાઈડમાં મૂકી દે છે. ગુરુ અને માત્ર ગુરુની આજ્ઞા તહતી કરવાની છે. હવે એક નિર્ણય કરવાનો છે. આટલું સરસ સ્ટેજ પર પહોંચ્યા પછી આપણે પાછા વળીને પાછા પડવાનું નથી, પડતી ના થવી જોઈએ. અહીંયાથી ઉન્નતિ 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 જ થવી છે. સમજી લે, આ ભવ એવો છે કે આ ભવમાં આરાધના કરીને બાકી આગળ આવતા અનંતા ભવો તું ઓછા કરી શકે. એ વાત તારેથી ક્યારે ના ભૂલાવી જોઈએ, બરાબર? અને પ્રમાદ ત્યાં જેમ ઘરમાં કરતો તો સોફા પર આડો રાણ બિલકુલ કરવાનો નથી. બધા મનમાં સંકલ્પ